નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ઝવેરચંદ મેઘાણીની વાર્તા આનું નામ તે ધણી। દિવાળીના દિવસો હતા। વડોદ ગામની ખળવાડમાં ખળા મસળતી ઉપણીને તૈયાર થતા હતા। જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી નવા લુગડા અને ઘરેણાંના મનોરથમાં માલતી હતી। ટાઢા ટાઢા વાવડા વાતા હતા। એમાં મોતી જેવા દાણા ભો માથે વરસતા હતા અને વાલવનારીઓના ચુંદડીઓના છેડા ફરકતા હતા। શિયાળાની તડકીમાં ચમકતો મુઠ્ઠી ફાટે એવો બાજરો ખળામાં પડ્યો છે। જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે। લીલવણી બાજરો એની નજરમાં હમાતો નથી। પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઉપડ્યો છે। એ વિચાર કરે છે કે ઓહો હો, મહેનત કરીને તૂટી ગયા મારા ભાઈઓ, આ બાજરો પાક્યો અમારે પરસેવે અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ લેશે। વળી થોડીક વાર થંભી ગયો, બાજરા સામે ટોંપી રહ્યો। ફરીવાર પેટમાં કૂડ બોલ્યું, રાતમાં એકાદ ગાડું બાજરો ભરીને ઘર ભેગો કરી દઉં તો એટલામાં મારો હુવાગ રહેશે। રાજભાગમાં નહીં તણાઈ જાય। અડધી રાતનો ગજર ભાગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલ ખળામાંથી બાજરોનું ગાડું ભર્યું। ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, એમ જગા પટેલ પણ લોભે જઈને ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા। સાથી ગાડું હાંકતો હતો। પોતે ગાડાની પાછળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા। ગોમના પાદર ઢુકડા આવવા હદ ઉપરાંત ભરેલા ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી ગયું। જગો પટેલ મૂંઝાણા। ત્રણેય જણાએ મળી મહેનત તો કરી પણ ગાડું ઊંચું થયું નહીં। ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલાવાય જાય તો છતરાયું થઈ જાય, તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું પણ ખાલી પણ કરી શકાય નહીં। આમ જગા પટેલને હાપે છછુંદર ગળ્યું એવું થયું। હવાર પડશે, અજવાળું થશે તો ફજેતો થશે એવી બીકમાં આફળા ફાફડા થતા જગો પટેલ કોઈ વટે માર્ગોની વાટ જોવા માંડ્યા। એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર જેની ચોરી કરી હતી તે ગજાભાઈ ગોહિલે જ પરોઢિયામાં પોતાના હંમેશાના નિયમ પ્રમાણે જંગલ જવા શરૂ હાથમાં પાણીનો કળશો લઈને નીકળ્યા। ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું। ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી। જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જગા પટેલે ગરજવાની અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગું ધાર્યો અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો છાનો માનો લઈ જાઉં છું। એવું ધારીને પોતે ઉતાવળા બોલ્યા કે એ જવાન, જરાક આ ગાડું હમું કરાવતો જાને। અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલું એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા, પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા। દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુમાનું ગાડું ભરી લઈ જાય છે। પરંતુ દરબારે વિચાર્યું કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ મોટો પડશે, શરમાશે, માટે પટેલ પોતાને ન ઓળખે એ રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતાં ઘર ભણી હાંકી ગયા। હશે હોય બિચારા રાત દી ટાઢ તડકો વેઠી મહેનત કરીને કમાય અને
હારો દાણો ભાળીને એનું મન કદી બગડે તો એ શું થઈ ગયું, એ પણ આપણી વસ્તી છે ને. આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા. આ વાત બન્યાને આશરે 6-1 માસ થયા હશે. દરબારના દરિયા દિલમાં ઉપરની વાતનું ઓહાણ પણ નથી. એવી સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવલદાર મહેમાનો સારું ખાટલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયો. એટલે હાનાકાની કરવાથી હવલદારે જગા પટેલને કોઈ કડવું વચન કીધું. એટલે જગા પટેલને રીહ ચડી. પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી. હવલદારે પણ તોછડાઈથી કીધું કે ત્યારે સિદ્ધને પડ્યો છે, તને ક્યાં બીજે મળતું નથી, હાલ્યો જાને. એટલે જગા પટેલ એ પગથી માથા સુધી ઝાડ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે ત્યાં જગા પટેલ પોતાના બાળ બચ્ચા રાચ રચેલું અને ઢોર ઢાંખર લઈને ગાડા ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામના માણસો એમને વારવા મનાવવા માંડ્યા, પણ પટેલે તો વધારે જોર કરવા માંડ્યો. દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઉતરી જગા પટેલને ખૂબ સમજાવવા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખીજાઈને કહ્યું, દરબાર, અમારી વહુઓ આણામાં 2 હારા ગોદડા લાવી હોય છે તે અમે વેઠે કાઢી દઈએ? અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ તો તમારો 3 દોકડાનો અને અમને હડબડાવે ફફડાવે એ અમને નથી પરવડતું. દરબારે સબૂરથી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ, તમે મારા ખૂનાના ઝાડવા છો, માફ કરો અને પાછા વળો. પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે પટેલ, જાઓ તો ભલે જાઓ, પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે એવો ધણી ગોતજો હો. આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ અહીં જગા પટેલના હાડો હાડ ધ્રુજારો છૂટ્યો. પટેલથી કોઈ બોલાયું નહીં. મનમાં એક જ વાત બોલાઈ ગઈ છે, આનું નામ તે ધણી. જે ધણીને મેં ચોરી કરી એ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને માફ તો કરે, પરંતુ એ વાતમાં હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં. અરે આવો ધણી મને બીજે ક્યાં મળે? એમ વિચારીને પટેલે ગાડા ફેરવ્યા. તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પૂણા 100 વર્ષ થયા હશે. ઈસવીસન 1923ની સાલમાં આવો જ બનાવ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે બન્યું હોવાનું કહેવાય છે. સૌરાષ્ટ્રની રસધાર.